રાજ્યનો દરિયો તોફાની રહેવાના એંધાણ મળવાના શરૂ થઈ ગયા છે। દરિયાએ સોમવારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। આ દ્રશ્યો ભાવનગરના દરિયાના છે। હવામાન વિભાગ તરફથી ભાવનગરના દરિયાકાંઠે કરંટનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। અનુમાન પ્રમાણે ભાવનગરના દરિયાકાંઠે 1.3 થી 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી મોજા ટકરાઈ શકે છે। ભરૂચ, દ્વારકા તથા સુરતના દરિયાકાંઠે પણ મોજાની તીવ્રતામાં આ રીતનો વધારો થવાની સંભાવના છે। ભાવનગર જિલ્લાના દરિયામાં તોફાની અસર જોવા મળી છે। જિલ્લાના ઘોઘા, અલંગ, સરતાનપર અને મહુવાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। આગાહીના પગલે અલંગના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। દરિયો જાણે રૌદ્ર સ્વરૂપે જોવા મળ્યો। કિનારા પર ભારે તીવ્રતાની સાથે મોજા ટકરાતા જોવા મળ્યા। દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીંયા દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ઉપરાંત રાજ્યના 6 જિલ્લાના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની પણ આગાહી કરવામાં આવી છે। અનુમાન પ્રમાણે અમરેલીમાં રોહિશાથી પટવાસ સુધીના દરિયા કિનારે 6 ફૂટથી લઈને 8 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે। દ્વારકાના જિલ્લામાં વાડીનારથી હર્ષદ મિયાણી સુધીના કાંઠા વિસ્તારમાં 7 ફૂટથી લઈને 10 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે। ગીર સોમનાથ જિલ્લામાં આદરીથી મૂળ દ્વારકા સુધીના દરિયાકાંઠે પણ 7 ફૂટથી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે। જૂનાગઢમાં શેલથી ચોરવાડ સુધીના દરિયાકાંઠે પણ આ જ પ્રકારેના મોજા ઉછળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ જિલ્લામાં લખપતથી કંડલા સુધીના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે। પોરબંદરમાં ટુકડા મિયાણીથી માધવપુરના દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે। 4 જુલાઈએ દ્વારકામાં વાદળછાયા વાતાવરણની વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો। ગોમતી ઘાટે 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। દરિયો ગાંડોતુર બનતા શ્રદ્ધાળુઓને પણ ચેતવણી અપાઈ હતી। સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓ ઉછળી રહ્યા છે। ત્યારે મોજા સામે ઊભા રહીને જીવના જોખમે રીલ બનાવતી એક યુવતીએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું। એક તરફ હાલ દરિયામાં ભરતીનો સમય ચાલી રહ્યો છે અને ત્યારે બીજી તરફ યુવતી પ્રચંડ મોજા સામે રીલ ઉતારવામાં મશગુલ હતી અને તે જ સમયે અચાનક મોજું આવતા યુવતીએ જીવ બચાવવા મુઠ્ઠી વાળીને ભાગવાનો વારો આવ્યો। આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે એક યુવતી પોતાનો જીવ બચાવવા ભાગી ન હોત તો દરિયાના મોજા તેને ખેંચી જાત। ઉલ્લેખનીય છે કે દમણના દરિયામાં ચોમાસા દરમિયાન મોટી ભરતી રહેતી હોય છે અને જેના કારણે પર્યટકોની સલામતી માટે ઓગસ્ટ મહિનાના અંત સુધી દરિયામાં માછીમારી કરવા, નહાવા અને કિનારા નીચે ઉતરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે। તેમ છતાં પ્રશાસનના આદેશોનો પણ અનાદર કરી આ યુવતી પોતાના જીવને જોખમમાં મૂકી રહી હતી। ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે। વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે। સાથે જિલ્લાનો દરિયો પણ અત્યારે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા। 5 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। દરિયો લાલગુમ થતા દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વલસાડ જિલ્લામાં 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે। ચોમાસા દરમિયાન દરિયામાં મોટી ભરતી આવે છે। આજે પણ દરિયામાં મોટી ભરતીનો સમય હતો। તે દરમિયાન દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા અને દરિયાદેવનું ડરામણું રૂપ જોવા મળ્યું હતું।